મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 45. તો યાર આજે લગભગ 5 વાગ્યા છે, 4:45 જેવું થયું હશે, 4:30 જેવું. અને બધી ગાડીઓ છાણા મસ્ત એક ગયા છે, અહીંયા આગળ ઢીકા છે, પછી આપણે પાછળ એક ડિઝાયર છે અને બીજી બે 3 ગાડી હતી તો બધી નીકળી ગઈ અમુક ગાડીઓ. તો મસ્ત આજે મસ્ત ઊંઘ આવી ભાઈ. આજે ગરમી છે પણ અહીંયા ગરમી નહીં લાગી, આજે નહીં લાગી, ખબર નહીં કેમ. તો મસ્ત ઊંઘી ગયેલા અને બસ પહેલાં ગાડી બાડી થોડુંક બહાર કાઢીએ, સાહેબ કરીએ અને પછી હાથ મુખ ધોઈને ફ્રેશ થઈને પછી કંઈ આગળનો કંઈ પ્લાનિંગ કરીએ. Later that same evening. બસ જસ્ટ હજુ હમણાં જમીને ઊભો રહ્યો છું તો આવ્યો જેમો ને બસ આ તમારી સામે બોલ ચાલુ કર્યો મીન્સ કે ફોન ઉઠાવ્યો તો બસ જમી કરીને બેઠો છું. અને હવે પેલું બેગ થઈ ગયું મૂકીએ અને હાથનો શેક કરી લઈએ. એમ તો હવે એમ બી ઉનાળાના ટાઈમમાં બી બહુ પ્રોબ્લેમ આવે નહીં, જ્યારે ઠંડકમાં આવે ને ત્યારે જ પેન ઉડી જાય. ઉનાળામાં ટાઈમથી બહુ પેન નહીં થાય, થશે પણ એકદમ નોર્મલ. તો ભાઈ મેં હવે મને તો શીક્ષકો કાલે મેં કહેવાય કે કાલે મંગાવી છે ભાઈ. એમાં એવું થયું કે તમે ખ્યાલ હોય તો આ જે વર્લ્ડ કપ વાળી મેચ હતી ને રહેવાના દિવસે, તો એ દિવસની વાત છે. પંખો સાવ કાઢે યાર, ઉનાળો ચાલુ થઈ ગયો, ગરમી નહીં થાય હવે. તો હા, તે એ દિવસે એવું થયું કે બ્લોગ એન્ડ કરીને તમે એવી રીતે તમે ના જોયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ પહેલાં તો એ બધું બ્લોગ એન્ડ કરીને આવતો રહો. એમાં થયું એવું કે રસ્તા પર મેં સીધી લઈને હતી તો ડેરો જતો હતો, કામ ચાલુ ડેરો જતો હતો તો કોડ લઈને આગળ નીકળી ગયો. તો કોડ લઈને આગળ તો નીકળી ગયો પણ જેવો આગળ નીકળ્યો ને તે કામ પડી ગયું, ડિવાઇઝર પાછળ આપણી લેનમાં આવી ગયા. તો મેં તો લીધી પણ મેં જે લીધી ને તે જગ્યા નાની હતી, ત્યાંથી મોટી બસ છે કે ટ્રક છે એવું ના આવી શકે. તો સિમ્પલ છે, એક બસવાળા ભાઈ બેઠા, તો એ બસવાળા ભાઈ ઓબ્વિયસ છે જગ્યા નહીં હોય મળવાની, તો સીધા જ જવાના રોંગ સાઈડમાં. તો એ એમની રીતે બરાબર હતા અને મેં બાજુમાંથી નીકળી ગયો, એ માટે કોઈ છે નહીં. અને એટલે વસ્તુ એ છે કે બસવાળો એમની રીતે બરાબર છે, એ રોંગ્સમાં જાય છે પણ એની મજબૂરી છે, બરાબર. હવે એ જ સીનમાં એવું થાય છે કે સામેથી જે એક ઠાર કે કહેતા હતી કોઈ ગાડી હતી, એ બી ફૂલ આમ રોંગમાં આવતી હતી ગાડી. તો એ બી આમાં ઊભા થઈ ગયા બંને. તો સિચ્યુએશન એવી થઈ કે જો ક્રેટાવાળાની બી એમ જોવા જતા એ બી હાથ છે અને બસવાળા જોવા જાય તો બસવાળા બેસતું છે, બરાબર. તો કેમ કે બસવાળી મજબૂત છે, એ લોંગ ટર્ન હોય તો જ અંદર આવી શકે. તો કહેવાનો પોઈન્ટ એ છે કે આપણે અમુક માણસો કહી લો કે અમુક સિચ્યુએશનમાં આપણે એવું કહેવાય કે ના, હું જેવું વિચારું એ થવું જોઈએ, હું જે વિચારું છું એવું ખબર થતું. તો ભાઈ બધી વસ્તુ આપણે વિચાર પ્રમાણે હમેવાળા હું કન્ડિશનમાં છે એ બી આપણે અમુક વિચારવું જોઈએ. તો દરેક વસ્તુમાં આપણું જોર નહીં કરવાનું હે ને, તો વસ્તુ એ છે. તો સોરી, મને લાગ્યું કે આ વસ્તુ વિડીયોમાં કહેવું જોઈએ તો કીધું. તો થોડુંક લેક્ચર ટાઈપ લાગ્યું હોય તો વાંધો નહીં, પણ ભાઈ કંઈ આવી રીતે બીજી બધી બાઉચરી કરવા કરતાં કંઈ નોળાચાળી વસ્તુ કહે તો વધારે સારું હે. અને એક ડીસાનો ફ્રોક જોવા ને બ્લેક કલરનો, તો ને હા ડીસાને બધા ઘરવા ગયા છે સિટીમાં, કેમ કે બર્થડેને ફૂલ ભાઈ ડીસા ભાઈ ફૂલ બહુ શોખ છે બર્થડે. હા, કે બર્થડેમાં આ કરવાનું તે કરવાનું કાકા આ કરવાનું બહુ શોખ છે ભાઈ ડીસાને. તો અને આ રહેવા જ છે બર્થડે, તો મજા આવશે. તો કંઈ નહીં, એ દિવસે તમને દેખાડીશું હું છે હું નહીં પ્લાનિંગ. તો બસ હવે તો કેટલા વાગેલા સવારના ઉઠ્યા છે, જોશું કંઈ પ્લાનિંગ હશે તો બાકી પછી આરામ કરીશું.